1, 2, 3, come on. વેલકમ સ્ટુડન્ટ. ચલો સ્વાધ્યાય 5.2 તરફ આગળ વધીએ અને હવે પછીના જે એક્ઝામ્પલ આવવાના છે એક્ઝામ્પલ શીખીએ અને સમજીએ. તો એક્ઝામ્પલ નંબર 10 આપણી સામે છે. કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ, એટલે મારે શું લખવાનું થશે? A17. 10મા પદ કરતા તો અહીંયા શું લખવાનું થશે? A10. માની લો કે મારે વચ્ચે ઇક્વલ ટુ મૂકવા છે, તો આ મેથડ તમે શીખીને આવ્યા છો. 17મું પદ 10મા પદ કરતા 7 આ વધુ છે, તો મારે ક્યાં પ્લસ કરવા પડશે? અહીંયા, કારણ કે વચ્ચે બરાબરની નિશાની, એનો મતલબ મારે બંનેને સરખા કરવા. સામાન્ય તફાવત ડી શોધવાનો છે. ચલો તો શું કરીશું? તો આપણને જે આપવામાં આવ્યું તેને ફરીવાર લખીએ. આપણને કહેવામાં આવ્યું હતું A17 ઇક્વલ ટુ A10 પ્લસ A7. ચલો A17 એટલે ડાયરેક્ટલી લખી શકાય A પ્લસ 16D. અહીંયા લખી શકાય A પ્લસ 9D પ્લસ 7. સામસામેથી ડાયરેક્ટલી એ કેન્સલ આઉટ કરી શકીએ. ચલો 9 બરાબરની પેલી સાઈડ આવશે તો માઇનસ, તો અહીંયા બનશે 16D માઇનસ 9D ઇક્વલ ટુ 7. 16D માંથી 9D જશે તો 7D ઇક્વલ ટુ 7. તો D ઇક્વલ ટુ 7 માઇનસ 7, 7 7 કેન્સલ આઉટ તો 1. તો D ઇક્વલ ટુ આપણને કેટલો મળે છે? 1. ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ, તમે આટલામાં પૂરો કરો છો અને આટલું જે આપણે સમજવાની માહિતી જે છે એ તમે સમજેલા હશો તો ખૂબ ઝડપથી અને સારી રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો છો. બરાબર છે? જોઈએ હજુ આવા નવા બીજા નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 11. એક્ઝામ્પલ નંબર 11માં આપણને કહેવામાં આવ્યું છે એક સમાંતર શ્રેણી આપવામાં આવી છે. ચાલો સૌપ્રથમ તો બીજું કોઈ વસ્તુ વિચારીશું નહીં. સમાંતર શ્રેણી આપેલી છે એટલે આપણને એમાંથી જેટલી માહિતી મળે છે એ પહેલાં લઈ લઈએ. તો A બરાબર 3 એટલે કે પહેલું પદ. D બરાબર અહીંયા જોઈ શકાય 15 માઇનસ 3, 15 માઇનસ 3 કરીશું એટલે કેટલા આવશે? 12. તો આ ગણતરી પહેલાં સૌપ્રથમ આપણે કરી લઈશું, પછી જે ક્વેશ્ચન પૂછવામાં આવે સોલ્વ કરીશું. કારણ કે આ બે વસ્તુ એવી છે A અને D, જે આપણે કોઈ પણ પ્રકારનો એક્ઝામ્પલ પૂછવામાં આવ્યો હોય એમાં આપણને હંમેશા એ જરૂર પડતી હોય છે. બરાબર છે? તો હવે પૂછવામાં આવ્યું છે કયું પદ. ચાલો કયું પદ એટલે અહીંયાથી પછી બીજું વાંચવું જ નથી. પહેલાં કયું પદ એવું પૂછવામાં આવ્યું તો અહીંયા હું લખી દઉં. ધારો કે n મું પદ. તો n મું પદ એટલે કયું થાય? એ n થાય. આ તો તમને માહિતી છે. કયું પદ 54માં પદ કરતા, એટલે કે આ n મું પદ 54માં પદ કરતા n મું પદ 132 વધુ છે, તો મારે કોને 132 કરવા પડે? પ્લસ A54 ને. હમણાં આપણે આગળ એક્ઝામ્પલ સોલ્વ કર્યો એના આધારે. ચાલો તો હવે તો સિમ્પલ થઈ ગયું. ડાયરેક્ટલી આપણે બધાની કિંમત મૂકી દઈએ. ચાલો an નું સૂત્ર થશે A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. 54 નું સૂત્ર બનાવવું હોય તો શું બનશે? A પ્લસ 53D પ્લસ 132 થશે. ચાલો સામસામેથી A કેન્સલ. n બરાબર આપણે શોધવાનું છે. D બરાબર આપણી પાસે આવે છે 12, હમણાં જોયું. અહીંયા થશે 53 ઇન્ટુ D પ્લસ અહીંયા આવે છે 132. ચલો અહીંયા ગણતરી કરીએ. n માઇનસ 1 ઇન્ટુ 12 ઇક્વલ ટુ 53. અહીંયા જોઈ શકીએ કે અહીંયા 12 છે, અહીંયા 132 એટલે આ પ્રમાણે લખી શકાય. અહીંયા 53 ગુણ્યા 12 છે. એવી રીતે અહીંયા થશે 11 ગુણ્યા 12. તમે ગુણાકાર કરજો એટલે ખબર પડી જશે ને. આવી ગણતરી વારંવાર આવશે એટલે તમને પણ આવા ભાગ ખબર પડી જશે જે પ્રમાણે મને પડી. તો બધી જગ્યાએ 12 12 12 છે. તો અહીંયાથી 12 કોમન કાઢીશું ને બરાબરની પેલી સાઈડ કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંયા વધશે n માઇનસ 1 ઇક્વલ ટુ 53 પ્લસ 11. ચલો 53 વત્તા 11 કરીશું તો કેટલા બનશે? 64. આ એક બરાબરની પેલી સાઈડ જશે તો n ઇક્વલ ટુ 64 પ્લસ 1. 64 પ્લસ 1 કરીશું એટલે સિમ્પલ છે. કેટલા આવશે? 65. તો એનો મતલબ શું થયો મિત્રો? કે જે 65મું પદ હશે એ 54માં પદ કરતાં 132 વધુ હશે. આ જોઈ શકો તમે. એ લોકો એક્ઝામ્પલ ગણેલો છે ને આપણે ગણેલો છે. તમે કોઈ પણ પ્રકારે તમે ગણી શકો. રીત યોગ્ય હોવી જોઈએ. આન્સર હંમેશા તમારો સાચો આવશે. તમે કોઈ પણ ગણતરી કરી શકો. ઘણા મિત્રો અહીંયાથી એવું પણ કરી શકે કે અહીંયા 12નો ગુણાકાર અંદર કરી દે, અહીંયા 12 ગુણ્યા 53 કરી દે, પછી 132 સાથે સરવાળો કરી દે. કોઈ પણ પ્રમાણે તમે કરશો તમારો આન્સર હંમેશા આ 65 જ આવવો જોઈએ જો તમારી ગણતરી સાચી હશે તો. તો જોઈએ આવા બીજા નેક્સ્ટ એક્ઝામ્પલો.
ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ આપણને આપવામાં આવ્યો છે એ જોઈએ. બે સમાંતર શ્રેણી ના સામાન્ય તફાવત સમાન છે. ચલો બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન ક્યારે આવે? બંને શ્રેણી સમાન હોય. તો હું બે શ્રેણીનું પહેલું પદ a1 લઈ લઉં છું, બીજું પદ a2 અને ડાયરેક્ટલી છેલ્લું પદ an. બરાબર છે? આ મારી સમાંતર શ્રેણી છે. આ કન્ડિશન શું આપવામાં આવી છે કે પહેલું પદ મોટું છે. બસ આ કન્ડિશન આપણે આપીએ એટલે એનું કારણ એવું છે કે જ્યારે તમે બાદબાકી કરો તો ખબર પડે કે a1 માઇનસ a2 એ પોઝિટિવ આવશે, એટલે કે પ્લસ આવશે. એ ન આપો તો પણ ચાલે, પરંતુ અહીંયા એકવાર આપણે ડિફાઇન કરી દેવું જોઈએ. તો આ મેં સમાંતર શ્રેણી ધારી લીધી છે. એનો સામાન્ય તફાવત d ધારી લીધો. સામાન્ય તફાવત શું ધારી લીધો? d ધારી લીધો. બરાબર છે? ચાલો, તેમના 100મા પદનો તફાવત 100 હોય તો 1000મા પદનો તફાવત કેટલો હોય? તો આ તો સિમ્પલ છે. આપણે ડાયરેક્ટલી કહી શકીએ 100મા પદનો તફાવત 100, તો એનો મતલબ 1000મા પદનો તફાવત પણ 100 જ આવે. કેમ કે સામાન્ય તફાવત જે તમે લેશો એ હંમેશા કેટલો આવતો હોય છે? સમાન જ આવતો હોય છે. પરંતુ ગણતરી કઈ રીતે કરવી એની વાત કરીએ. ચાલો, તો પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ લઈ લઈએ. તો પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ લેવું છે તો સૂત્ર શું છે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d થશે. 100મું પદ લેવું છે તો n બરાબર 100, a પ્લસ 100 માઇનસ 1 તો અહીંયા શું થશે? ડાયરેક્ટ લખી શકીએ 99d. ચલો, આપણને એક આ સમીકરણ મળી ગયું. બીજી સમાંતર શ્રેણી માટે જઈએ. તો બીજી સમાંતર શ્રેણી માટે માની લો કે આને હું a1 કહી દઉં છું, તો બીજી સમાંતર શ્રેણી માટે a2 કહીએ એટલે બંને થોડોક ડિફરન્સ રહે. કેમ કે સામાન્ય તફાવત સરખો છે. a1 ને a2 પહેલા પદ બીજા પદ એ સમાન નથી. તો અહીંયા a ડેશ કહી દઉં 100મું પદ જે બીજી સમાંતર શ્રેણીનું છે, એનું પ્રથમ પદ a2 કહી દઉં તો અહીંયા તો 99d જ વધવાના છે, કારણ કે સામાન્ય તફાવત તો સરખો છે. તો બંનેના પદનો જે છેલ્લા પદ 100મા પદ છે, એક આનું 100મું પદ, એક આનું 100મું પદ, બંનેની તમે બાદબાકી કરશો તો એ કેટલી આવે છે? સરખી જ આવે છે. તો અહીંયાથી શું કરી શકાય? a 100 માઇનસ a ડેશ 100, બંનેનો તમે બાદબાકી કરો છો, તફાવત કરો છો તો કેટલો આવે છે? 100. ચલો, a 100 એટલે આપણી પાસે શું સૂત્ર છે? a1 માઇનસ 99, a1 પ્લસ 99d માઇનસ a ડેશ એટલે અહીંયા જોઈ શકાય a2 માઇનસ 99d, કેમ કે અંદર બંનેને માઇનસ ગુણાઈ જશે, ઇક્વલ ટુ 100. ચલો, 99d માઇનસ, તો અહીંયા વધશે શું? a1 માઇનસ a2 ઇક્વલ ટુ 100 વધશે. ચલો, આ એક આપણે યાદ રાખીશું. a1 માઇનસ a2 આપણી પાસે 100 વધ્યા છે. હવે આપણને 1000મા પદનું પૂછવામાં આવ્યું તો સેમ ટુ સેમ વર્ક કરીએ. ચલો, પહેલી સમાંતર શ્રેણી માટે 1000મા પદનું ગણીએ. તો ડાયરેક્ટલી શું લખી શકાય? a 1000 ઇક્વલ ટુ a પ્લસ 1000 છે તો અહીંયા શું બનશે? 999 એક ઓછો, પરંતુ ત્યાં આપણે a1 વાપર્યો હતો. પછી બીજી શ્રેણી માટે વાત કરીએ, ત્યાં શું બનશે? a 1000, પરંતુ a 1000 નહીં, a ડેશ 1000, a1 ની જગ્યાએ a2, અહીંયા તો 999d સેમ એ જ રહેશે. ચલો, તો એનો મારે તફાવત શોધવાનો છે. તો તફાવત સેમ ટુ સેમ આપણે અહીંયા હમણાં કામ કર્યું હતું એવું કામ કરીએ. તો તમે અહીંયા શું કરશો? બંનેની બાદબાકી કરશો એટલે કે a 1000 માઇનસ a ડેશ 1000, તો સેમ ટુ સેમ જ્યાંથી એવું થયું તો એવું જ થશે. 999d કેન્સલ આઉટ અને વચ્ચે a1 માઇનસ a2, અને a1 માઇનસ a2 એટલે આપણે આગળ જે હમણાં રાખ્યું છે એ જ પ્રમાણે આન્સર શું આવશે? 100. અહીંયા જે પ્રમાણે છે તો એ અહીંયા તમે જોઈ શકો છો. એટલે આ ગણતરી બહુ બેઝિક છે, બહુ સિમ્પલ છે. થોડુંક વિચારવાનું છે એટલે તમે આખો એક્ઝામ્પલ ગણી શકશો, જે તમે અહીંયા જોઈ શકો. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર આપણે આવ્યા છીએ 13. ખૂબ ઇમ્પોર્ટન્ટ ને ખૂબ સારો એક્ઝામ્પલ છે. થોડું વિચારીશું એટલે આપણે આન્સર મળી જશે. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય? ચલો, સૌપ્રથમ તો આપણે એ વિચારવું પડશે કે 3 અંકની સંખ્યા શરૂઆત ક્યાંથી થાય? 100 થી શરૂઆત થાય ને એન્ડ ક્યાંથી થાય? 999 પર એન્ડ થાય. બરાબર છે? હવે 7 વડે વિભાજ્ય એટલે કે 7 વડે ભાગાકાર થતો હોય ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. તો ચેક અહીંયા કર્યું છે કે 100 નો 7 વડે ભાગાકાર કર્યો, 7 એકા 7, અથવા તો સીધું 14 સત્તા 98, તો 2 શેષ વધે છે, એનો મતલબ કે વિભાજ્ય થતું નથી. બરાબર છે? તો આપણે શોધવું પડશે કે કઈ સંખ્યા એવી છે કે જ્યાંથી 7 વડે વિભાજ્ય થાય છે. તો 105 લઈ લઈએ ડાયરેક્ટલી, કેમ કે મને ખબર છે 15 સત્તા 105 થાય, એની પહેલાં કોઈ આવતું
નથી. તો ડાયરેક્ટલી તમે અહીંયા ગણતરી કરશો એટલે 15 + 105, જેમાં શેષ શૂન્ય વધવી જોઈએ, તો એ 7 વડે વિભાજ્ય કહેવાય. તો પહેલી સંખ્યા કઈ આવી? 105. એટલે આપણું પહેલું પદ કયું થઈ ગયું? 105. હવે છેલ્લે 999 છે, તો અહીંયા તમે જોઈ શકો 999નો ભાગાકાર કર્યો તો શેષ વધે છે 5. તો જે શેષ 5 વધે છે એને મેં બાદબાકી કરી દીધી. આ મેથડ તમે ન સમજો તો તમારી રીતે તમે ભાગાકાર પણ કરી શકો. તો તમારે કયું પદ આવશે? 194, કે જેમાં ભાગાકાર થઈ શકતો હશે. તમારે ચેક કરવું હોય તો ચેક પણ કરી શકો. 994 ડિવાઈડ બાય 7. 7 એકા 7, 2 વધે ઉપરથી આવ્યા 9, 7 4 28, 1 વધે ઉપરથી આવ્યા 7, અને 7 દુ 14. તો તમે જોઈ શકો ભાગ ચાલે છે. તો તમારી શ્રેણી કઈ બની જશે? આ શ્રેણી બનશે 105 થી શરૂઆત થશે અને 994 એ એન્ડ થશે. તમારે શું શોધવાનું છે? તમારે શોધવાનું છે કે કેટલી સંખ્યા એવી હશે કે જે 7 વડે વિભાજ્ય છે અને 3 અંકની હશે. તો કેટલી એટલે તમારે શું શોધવાનું થશે? n. આ વસ્તુ તો આપણે સામાન્ય સમજેલી જ છે. ચલો, આ એ થઈ ગયો. આ છેલ્લું પદ છે તો એને હું એ n કહી શકું. ડી શોધવાની જરૂર નથી ને તમને જો મગજ ચાલે થોડુંક તો. બાકી તમે શોધશો તો પણ 7 જ મળશે, કેમ કે 7 વડે વિભાજ્ય એટલે 7નો ઘડિયો, અને 7ના ઘડિયામાં તમે જોઈ શકો હરેક પદ વચ્ચે 7 ઉમેરતા જાઓ એટલે તમને ડી મળતો જાય છે. તો એ જ અહીંયા ડી મળશે. ચલો, ડી બરાબર 7, an બરાબર 994, એ બરાબર 105. તો હું an નું સૂત્ર મૂકી દઉં અને ગણતરી કરી દઉં. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an એટલે આપણું છેલ્લું પદ 994, a બરાબર પહેલું પદ 105, n માઇનસ 1, ડી બરાબર આવશે 7. ચાલો ગણતરી કરીએ. 105 બરાબરની આ સાઈડ આવતા રહેશે તો શું થશે? 994 માઇનસ 105 થશે. તો અહીંયા આપણી પાસે શું વધશે? n માઇનસ 1 ઇન્ટુ 7. 994 માંથી 105 ની બાદબાકી કરીએ તો આપણી પાસે વધશે 889, રાઈટ, ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 7. 7 ગુણાકારમાં છે, અહીંયા આવશે તો ભાગાકાર થશે. 889 ડિવાઈડ બાય 7 ઇક્વલ ટુ n માઇનસ 1. ચલો ભાગાકાર કરીશું. 7 એકા 7, 1 વધે છે, 18 બને છે, 7 દુ 14, 4 વધે છે, 49 બને છે, 77 49, ઇક્વલ ટુ અહીંયા વધશે n માઇનસ 1 પ્લસ 1. માઇનસ 1 છે, અહીંયા આવશે તો પ્લસ 1 થઈ જશે. 127 પ્લસ 1 ઇક્વલ ટુ n. તો કેટલા આવશે? n બરાબર 128. તો એનો મતલબ કે કુલ કેટલી સંખ્યા એવી મળે જે 3 અંકની હોય અને સાથે સાથે 7 વડે વિભાજ્ય પણ હોય. તો એવી કેટલી સંખ્યા મળશે આપણને? કુલ 7 સંખ્યાઓ એવી મળશે. બરાબર છે. તો આવા સિમ્પલ એક્ઝામ્પલ જે આપણને પૂછવામાં આવે છે, થોડું માઇન્ડ ચલાવીને કરવાનો હોય છે. આ દરેક ગણતરી તમારે દર્શાવવાની જરૂર નથી, તમારી સમજણ માટે છે. બરાબર છે કે કઈ રીતે તમારે પદ મેળવવા. આગળનું એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 14. ફરીવાર એવો જ એક એક્ઝામ્પલ આપણી સામે છે. ગુણિત કે વિભાજ્ય કે તો શું કરવું એ માહિતી મેળવી લીધી અને મેળવીએ. 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત આવે? 10 અને 250. 10 અને 250 કીધા એટલે આપણી શરૂઆત ક્યાં થશે? 11, 12, 13 અને છેલ્લે 250 કીધા તો મારે ક્યાં સુધી જવાનું થાય? 249. ચાલો, આ માહિતી તો ખૂબ સિમ્પલ છે, કેમ કે 4 વડે ગુણિત કીધો છે. 4નો ઘડિયો આપણે જાણીએ છીએ. 4 તેરી 12. તો 12 થી શરૂઆત થશે. 12 પછી 16 આવશે, 16 પછી 20 આવશે. હવે છેલ્લે જોઈએ 249 4 વડે ભાગાકાર થાય કે નહીં? 4 સંગ 24 અને 4 2 8 નહીં થાય. તો એના બદલે 248 હશે તો થઈ જશે, કેમ કે 4 સંગ 24 ને 4 દુ 8. તો આપણી આ સમાંતર શ્રેણી બની ગઈ. ચલો, પહેલું પદ આપણને શું મળે છે? 12. સામાન્ય તફાવત 4 મળવાનો છે, પાછળના એક્ઝામ્પલમાં જોઈ લીધું. અને આ જે આપણને મળે છે એ n મળે છે. તો ગણતરી સ્ટાર્ટ કરી દઈએ. સૂત્ર છે આપણી પાસે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો, an એટલે છેલ્લું પદ આપણે ગણીને લાવ્યા 248, a બરાબર 12, n આપણે શોધવાનો છે અને ડી બરાબર 4. ચલો, 12 આ બાજુ આવી જશે તો શું થશે? 248 માઇનસ 12 ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 4. 248 માંથી 12 બાદ કરીશું તો 6,
3 2 કેટલા વધશે 236. તો અહીંયા આવશે n-1 અને 4 4 ગુણાકારમાં છે, અહીંયા આવશે તો ભાગાકાર 236 ભાગ્યા 4 ઇક્વલ ટુ n-1. 236 ભાગ્યા 4 કરીએ 4 છંક 24 વધી જશે 4 પંચા 20 3 વધ્યા 36 4 નવા 36 ઇક્વલ ટુ n-1 પ્લસ 1 છે બરાબરની પહેલી સાઈડ જશે તો માઇનસ 59 પ્લસ 1 તો 60 ઇક્વલ ટુ શું મળશે n, કે એનો મતલબ કુલ કેટલી એવી સંખ્યા મળે કે જે 10 અને 250 ની વચ્ચે હોય અને 4 નો ગુણિત હોય, એટલે કે 4 વડે વિભાજ્ય જ સમજવાનું છે. તો એવી કુલ આપણને 60 સંખ્યા મળે. કોઈ પણ પ્રકારે ગણતરી કરો, અહીંયા તમને આપેલી છે એ પ્રકારે પણ તમે કરી શકો છો. અહીંયા સુધીના જે એક્ઝામ્પલ હતા જે એક સરખા હતા. હવે પછીના જે એક્ઝામ્પલ છે થોડાક અલગ ટાઈપના છે, અને એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈને સ્વાધ્યાયને પૂર્ણ કરીશું અને આગળનું સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.